નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સિવિશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એન્ટરપ્રેન્યોરશિપનો થર્ડ લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધ થર્ડ સેશન ઓફ એન્ટરપ્રેન્યોરશિપ. તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રેન્યોર. એન્ટરપ્રેન્યોરના કેરેક્ટરિસ્ટિક્સ શું હોય છે? Entrepreneur is the initiator in the development of the economic system of any country. Economic development becomes possible because of his insight, skill and capacity of accepting challenges. એટલે સૌથી પહેલા તો જે એન્ટરપ્રેન્યોર જે છે એ શું છે? તો એન્ટરપ્રેન્યોર ઇઝ ધ ઇનિશિએટર ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ધ ઇકોનોમિક સિસ્ટમ ઓફ એની કન્ટ્રી. એટલે કોઈ પણ કન્ટ્રી હોય એ કોઈ પણ કન્ટ્રીના ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવા માટેના ઇનિશિએટર છે. ઇનિશિએટ એટલે શું? શરૂઆત કરનાર વ્યક્તિ. ઓકે, તો એન્ટરપ્રેન્યોર જે છે એ કોઈ પણ કન્ટ્રી હોય એના ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવા માટેનો ઇનિશિએટર છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ બીકમ પોસિબલ બીકોઝ ઓફ હિઝ ઇનસાઇટ, સ્કિલ એન્ડ કેપેસિટી ઓફ એક્સેપ્ટિંગ ચેલેન્જ. કે ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એ ક્યારે પોસિબલ થાય છે? તો એન્ટરપ્રેન્યોરમાં રહેલી જે સ્કિલ છે, એની જે આવડત જે છે, કેપેસિટી છે, તો શેની કેપેસિટી? એક્સેપ્ટિંગ ચેલેન્જીસ. એની સામે જે કોઈ પણ ચેલેન્જ આવે એ ચેલેન્જને એક્સેપ્ટ કરી શકવાની એનામાં જે કેપેસિટી છે, ક્ષમતા જે છે, એના આધારે ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ શકે છે. પછી આર્થર કોલ સેઝ ટુ સ્ટડી એન્ટરપ્રેન્યોર મીન્સ ટુ સ્ટડી ધ મેઇન કેરેક્ટર ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ. આર્થર કોલે શું કહ્યું છે કે ટુ સ્ટડી એન્ટરપ્રેન્યોર, જો એન્ટરપ્રેન્યોરનો અભ્યાસ કરવો હોય તો એનો મતલબ શું થાય છે? ટુ સ્ટડી ધ મેઇન કેરેક્ટર ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ. ઇકોનોમિક એક્ટિવિટીઝ જે છે એના જે મેઇન કેરેક્ટર હોય એનો અભ્યાસ કરવો. ઓકે, ટુ સ્ટડી એન્ટરપ્રેન્યોર, જો એન્ટરપ્રેન્યોરને તમારે અભ્યાસ કરવો, એન્ટરપ્રેન્યોરને સમજવું હોય તો પછી શું છે કે ટુ સ્ટડી ધ મેઇન કેરેક્ટર ઓફ ઇકોનોમિક એક્ટિવિટીઝ. ઇકોનોમિક એક્ટિવિટીઝના જે મેઇન કેરેક્ટર છે એનો અભ્યાસ કરવો. But everyone doesn't have the capacity or strength to become the main character or initiator in the economic system. પણ દરેક વ્યક્તિ જે છે એની પાસે એવી કેપેસિટી હોતી નથી કે કોઈ સ્ટ્રેન્થ નથી હોતી કે એ ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવા માટે એનો ઇનિશિએટર થઈ શકે. In fact, only a few people have a right to be such initiator because only that person can be an entrepreneur who possesses the skill including leadership, risk bearing, decision making, business planning and many other skills like this. એટલે કે in fact only a few people have a right to be such initiator. માત્ર ને માત્ર થોડાક જ વ્યક્તિ એવા હોય છે કે જે ઇનિશિએટર થઈ શકે છે. કારણ કે ઓનલી ધેટ પર્સન કેન બી એન્ટરપ્રેન્યોર. એન્ટરપ્રેન્યોર એ જ વ્યક્તિ થઈ શકે છે કે જેનામાં લીડરશિપની આવડત હોય. લીડરશિપ એટલે નેતૃત્વ કરવું. રિસ્ક બેરિંગ એટલે જોખમ ઉઠાવવું. ડિસિઝન મેકિંગ એટલે નિર્ણય લેવાની શક્તિ જે છે. બિઝનેસ પ્લાનિંગ, કોઈ પણ બિઝનેસ છે એનું પ્લાનિંગ કરવું. એન્ડ મેની અધર સ્કિલ્સ લાઈક ધીસ. અને જો આવી બધી આવડત હોય તો જ કોઈ વ્યક્તિ જે છે એ એન્ટરપ્રેન્યોર થઈ શકે છે. Let us examine various characteristics of an entrepreneur. તો ચલો હવે આગળ વધીએ અને એન્ટરપ્રેન્યોરના બીજા કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ લીડરશિપ, કે જે કોઈ પણ એન્ટરપ્રેન્યોર હોય એનામાં લીડરશિપની જે સ્કિલ છે એ હોવી જોઈએ. તો લીડરશિપ શું છે? Leadership is inevitable for any association that touches every aspect of human life. Let it be a professional, social, religious or a political association. Only impressive can inspire the mass in a specific direction and help in the achievement of wished target. તો લીડરશિપ જે છે એ શું છે? તો ઇટ ઇઝ ઇનએવિટેબલ ફોર એની એસોસિએશન. કોઈ પણ એસોસિએશન હોય, કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ એસ્પેક્ટ હોય કે જે હ્યુમન લાઈફ, માનવ જીવન સાથે કહેવાય ને કે એની સાથે કનેક્ટેડ છે, તો એના માટે લીડરશિપ જે છે ખૂબ જ જરૂરી છે. ઇનએવિટેબલ એટલે ખૂબ જ જરૂરી, ખૂબ જ અગત્ય હોવું. કોઈ પ્રોફેશનલ એસોસિએશન હોય, વ્યવસાયિક એસોસિએશન હોય, સોશિયલ એટલે સામાજિક હોય, રિલિજિયસ એટલે ધાર્મિક હોય, અથવા તો પોલિટિકલ એસોસિએશન હોય, કોઈ રાજકીય એસોસિએશન હોય, તો એના માટે જે માસ એટલે કે જે લોકો જે છે
એને એ જ વ્યક્તિ ઇમ્પ્રેસ કરી શકે છે. ઓનલી ઇમ્પ્રેસિવ કેન ઇન્સ્પાયર ધ માસ ઇન અ સ્પેસિફિક ડિરેક્શન. કે જે વ્યક્તિમાં ઇમ્પ્રેસિવ હશે, જે ઇમ્પ્રેશન હશે જે વ્યક્તિમાં, એ જ વ્યક્તિ આખું જે ટોળું જે છે લોકોનું, એને એક ચોક્કસ દિશામાં ઇન્સ્પાયર કરી શકશે અને જે ટાર્ગેટ જે છે, ધ્યેય છે, એ ધ્યેયને અચીવ કરવા માટે મદદ કરી શકશે. તો ફરીથી લીડરશિપ જે છે એ કોઈ પણ એસોસિએશન હોય, જેમ કે પ્રોફેશનલ, સોશિયલ, રિલિજિયસ, પોલિટિકલ, તો આવા બધા એસોસિએશનમાં ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ એ જ વ્યક્તિ ઇન્સ્પાયર કરી શકે છે કે જે ઇમ્પ્રેસિવ હોય. ઓકે, જે લોકો જે છે, જે લોકો એ એસોસિએશન સાથે જોડાયેલા છે, રિલિજિયસ, જે માની લો કોઈ ધાર્મિક સંસ્થા છે, તો ધાર્મિક સંસ્થા સાથે જે કોઈ પણ વ્યક્તિ જોડાયેલા છે, તો એમને એ જ વ્યક્તિ ઇન્સ્પાયર કરી શકશે કે જે વ્યક્તિનું વ્યક્તિત્વ જ ઇમ્પ્રેસિવ હોય. એ જ જે સ્પેસિફિક ડિરેક્શનમાં એને કહેવાય ને કે જે એના ગોલ જે છે, એ ગોલને અચીવ કરવા માટે એ જ વ્યક્તિ મદદરૂપ થઈ શકશે કે જેનામાં ઇમ્પ્રેસિવ જોવા મળતું હોય. પછી લીડરશિપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ, because successful leadership is that engine of economic fields with which economic development becomes speedy. તો એમાં શું કહેલું છે સેકન્ડ પોઈન્ટમાં, લીડરશિપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ. લીડરશિપ જે છે એ આર્થિક વિકાસ, ઇકોનોમિક ડેવલપમેન્ટનો અર્થ થાય આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સક્સેસફુલ લીડરશિપ ઇઝ ધેટ એન્જિન ઓફ ઇકોનોમિક ફિલ્ડ્સ with which economic development becomes speedy. એટલે ઇકોનોમિક ફિલ્ડ્સનું ડેવલપમેન્ટ કરવા માટે જે લીડરશિપ જે છે તે એક એન્જિન છે. ઇટ ઇઝ એન એન્જિન ઓફ ઇકોનોમિક ફિલ્ડ્સ વિથ વિચ, કે જેના વડે ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એ સ્પીડી થઈ શકે. તો ફરીથી ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવું હોય તો સક્સેસફુલ જે લીડરશિપ હોય છે તો ઇકોનોમિક ફિલ્ડ્સનું એન્જિન છે. જેમ એન્જિન સ્પીડમાં ચાલશે એમ એનું ડેવલપમેન્ટ થશે. એટલે જેમ લીડરશિપ સારી થશે, જેમ લીડરશિપમાં કહેવાય ને કે પાવર હશે, તો જ ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એ સ્પીડી થઈ શકશે. એટલે કોઈ પણ ઇકોનોમિક ફિલ્ડ હોય, એ કોઈ પણ ઇકોનોમિક ફિલ્ડનું ડેવલપમેન્ટ કરવું હોય તો એના માટે જરૂરી છે સક્સેસ એન્જિન તરીકે વર્ક કરશે અને ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ સ્પીડી થશે. તો ચલો હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. તો સ્ટુડન્ટ્સ, લાસ્ટ સ્લાઇડમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું. હવે આપણે મિનિંગ જોઈએ લીડરશિપનો. તો સૌથી પહેલા છે જનરલ ઇન્ટરપ્રિટેશન ઓફ લીડરશિપ, કે સામાન્ય અર્થમાં લીડરશિપ શું છે. Tenenbaum and Masaryk says there is interpersonal influence in the leadership and it is experimented by indications according to the situation for the achievement of the desired target. A leader may use leadership to impress his follower in a particular situation. Next paragraph છે, thus in the general interpretation of the leadership, how a leader impresses his followers with the quality of leadership and achieves desired target has been explained. તો સૌથી પહેલો જે પેરેગ્રાફ છે એમાં Tenenbaum and Masaryk says, એમને શું કહ્યું છે કે there is interpersonal influence in the leadership. એટલે જે કોઈ પણ લીડરશિપ છે એ લીડરશિપમાં ઇન્ટરપર્સનલ ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે, આંતરિક અને વ્યક્તિગત. ઓકે, અંદરથી કોઈ વ્યક્તિને એનો જો કહેવાય ને કે એનો અભિગમ હોય, એને રસ હોય, એની અસર જે છે લીડરશિપ ઉપર જોવા મળે છે. એટલે લીડરશિપ કરનાર જે લીડર હોય છે એને જો અંદરથી જેમ હોય કે ના મારે સારું એવું નેતૃત્વ કરવું છે, તો લીડરશિપ જે છે એ સારી રીતે થઈ શકે છે. And it is experimented by indications according to the situation for the achievement of the desired target. A leader may use leadership to impress his follower in a particular situation. એટલે લીડરશિપ જે છે એનો એક્સપેરિમેન્ટ કઈ રીતે થઈ શકે છે, તો જ્યારે ડિઝાયર ટાર્ગેટ એટલે ઈચ્છિત લક્ષ્ય હોય છે, એ લક્ષ્યને અચીવ એટલે કે પ્રાપ્ત કરવા માટે જે કોઈ પણ સિચ્યુએશન થાય છે, એ સિચ્યુએશનમાં જે ઇન્ડિકેશન્સ, જે નિર્ણયો લેવામાં આવે છે, જે દિશામાં જે નિર્ણય લેવામાં આવે છે, એના દ્વારા લીડરશિપનો અનુભવ થઈ શકે છે. પછી a leader may use leadership to impress his follower in a particular situation. કે કોઈ લીડર જે છે એની લીડરશિપનો ઉપયોગ ક્યારે કરશે,
તો જ્યારે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં પર્ટિક્યુલર સિચ્યુએશનમાં એના ફોલોઅર્સને ઇમ્પ્રેસ કરવા હોય, એના જે અનુયાયીઓ હોય છે એને ઇમ્પ્રેસ કરવા માટે લીડર જે છે એ લીડરશિપ કરી શકે છે. Thus, in the general interpretation of the leadership, how a leader impress his follower with the quality of leadership and achieves desired target has been explained. એટલે જે સામાન્ય અર્થઘટન જે છે જનરલ ઇન્ટરપ્રિટેશન લીડરશિપનું આપણે જોયું, તો એમાં શું કહેવા માંગે છે કે કોઈ લીડર જે છે એ એના ફોલોઅર્સને ઇમ્પ્રેસ કરવા માટે, how a leader impress his followers with the quality of leadership, કે કોઈ લીડર જે છે એના ફોલોઅર્સને ક્વોલિટી ઓફ લીડરશિપ સાથે કેવી રીતે ઇમ્પ્રેસ કરે છે અને એના જે ડિઝાયર ટાર્ગેટ જે છે એ કેવી રીતે અચીવ કરે છે એ સમજાવવામાં આવેલું છે. તો ફરીથી જનરલ ઇન્ટરપ્રિટેશનમાં શું છે કે કોઈ લીડર જે છે એ લીડર એના ડિઝાયર ટાર્ગેટ જે છે એને અચીવ કરવા માટે અને એના ફોલોઅર્સને ઇમ્પ્રેસ કરવા માટે કેવી ગુણવત્તાનું લીડરશિપ કરે છે એ સમજાવવામાં આવેલું છે. તો હવે નેક્સ્ટ જોઈએ. તો સ્ટુડન્ટ્સ લાસ્ટ સ્લાઇડમાં આપણે જોયું જનરલ ટર્મમાં લીડરશિપ શું છે. હવે આપણે જોઈએ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ઇકોનોમિક્સની દ્રષ્ટિએ લીડરશિપ શું હોવી જોઈએ. અકોર્ડિંગ ટુ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ લીડરશિપ in the industrial world means that quality of entrepreneur by which he proves the path pointer of production system and achieves the desired profit. આપણે આગળની સ્લાઇડમાં જે લીડરશિપ જોયું તો એ સામાન્ય અર્થમાં નેતૃત્વ શું છે એ જોયું, પણ હવે આપણે જોઈએ કે આર્થિક રીતે ઇકોનોમિક્સ અર્થતંત્રમાં લીડરશિપની શું વ્યાખ્યા છે. તો લીડરશિપ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ, કે જે ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ જે છે એમાં લીડરશિપ શું છે. That means that quality of entrepreneurની જે ક્વોલિટી હોવી જોઈએ કે by which, કે જેના દ્વારા he proves the path pointer of પ્રોડક્શન સિસ્ટમ માટે એ માર્ગ નક્કી કરે અને achieves the desired profit, જે ડિઝાયર્ડ પ્રોફિટ જે છે ઈચ્છિત નફો જે છે એને અચીવ કરે, એને પ્રાપ્ત કરે. તો ફરીથી ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડમાં લીડરશિપ શું છે કે એન્ટ્રપ્રેન્યોરમાં એ ગુણવત્તા હોવી જોઈએ, એ ક્વોલિટી હોવી જોઈએ કે જેના દ્વારા પ્રોડક્શન જે છે એ કેવી રીતે કરવું, એવું પ્રોડક્શન સિસ્ટમ નક્કી કરે કે જેના દ્વારા જે પ્રોફિટ જે છે, જે ઈચ્છિત નફો જે છે એ કમાઈ શકે. ઓકે, તો પ્રોડક્શન સિસ્ટમ પ્રોડક્શન સારી રીતે કરવા માટે પ્રોડક્શન યુનિટ જે છે, માની લો કે કોઈ કંપની છે એને 10,000 યુનિટનું પ્રોડક્શન કરવું છે, તો એ 10,000 યુનિટનું પ્રોડક્શન કરવા માટે એને મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એના જે કર્મચારી છે એને કેવી રીતે લીડ કરવા કે જે 10,000 યુનિટ જે છે એનું પ્રોડક્શન થઈ શકે. તો પ્રોડક્શન સિસ્ટમ ડિસાઇડ કરવા માટે અને ડિઝાયર્ડ પ્રોફિટ જે છે, એના જે ઈચ્છિત નફો જે છે એ નફાને પ્રાપ્ત કરવા માટેની જે ગુણવત્તા રહેલી હોય તો એવો એન્ટરપ્રેન્યોર હોવો જોઈએ. તો સ્ટુડન્ટ્સ, આપણે સામાન્ય અર્થમાં નેતાની વ્યાખ્યા, દેટ મીન્સ ઇન જનરલ ઇન્ટરપ્રિટેશન ઓફ લીડરશિપ, અને ઇકોનોમિક દ્રષ્ટિએ લીડરશિપની ડેફિનેશન જોઈ. હવે આપણે જોઈએ ફંક્શન્સ ઓફ લીડર, એટલે જે કોઈ પણ નેતા હોય છે એને કયા કયા કાર્ય કરવા પડતા હોય છે, એટલે આપણે એનું ફંક્શન જોઈએ. ફર્સ્ટ એનું ફંક્શન છે ઇમેજિન ઓર થિંક અબાઉટ ઇન્ડસ્ટ્રી ઓર બિઝનેસ, કે જે કોઈ પણ નેતા હોય છે એને એ જે ઇન્ડસ્ટ્રીમાં અથવા જે બિઝનેસમાં વર્ક કરતો હોય છે એના વિશે એને વિચારવાનું હોય છે, અને જે ડિસિઝન લેશે અથવા જે ડિસિઝન લેવાનો છે અને એને નેતૃત્વ કેવી રીતે કરવાનું છે એનું ઇમેજિનેશન, એટલે કલ્પના કરવાની છે. એટલે જે કોઈ પણ લીડર હોય એને કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈ પણ બિઝનેસ હોય એનું ઇમેજિનેશન અને એના વિશે વિચારવાનું છે. સેકન્ડ છે કોમ્પ્રિહેન્સિવ પ્લાનિંગ ઓફ બિઝનેસ. જે બિઝનેસ જે છે એના માટે પ્રોપર પ્લાનિંગ જે છે એ પ્રોપર આયોજન, પ્લાનિંગ દેટ મીન્સ આયોજન, તો એને પ્લાનિંગ કરવાનું છે. કોમ્પ્રિહેન્સિવ એટલે શું, સહેલાઈથી સમજી શકાય એવું પ્લાનિંગ કરવાનું છે કે જેમાં ટોપ લેવલ ટુ લો લેવલ, એટલે ઉચ્ચ સપાટીથી લઈને નિમ્ન સપાટી સુધીના જેટલા પણ કાર્યકર્તાઓ હોય છે એ આ આયોજનને સમજી શકે એવું એને પ્લાનિંગ કરવાનું છે. પછી ચૂઝ ધ આર્ટિકલ એન્ડ ગુડ્સ ટુ બી પ્રોડ્યુસ્ડ, અને આર્ટિકલ દેટ મીન્સ વસ્તુ અને ગુડ્સ ટુ બી પ્રોડ્યુસ, એટલે જે વસ્તુનું પ્રોડક્શન કરવાનું છે
એના માટે એને નક્કી કરવું, ચૂઝ એટલે એની પસંદગી કરવી. ચૂઝ ધ લોકેશન, જે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે, જે કોઈ પણ બિઝનેસ છે અથવા તો પ્રોડક્શન એક્ટિવિટી માટે એને કઈ જગ્યાએ પ્રોડક્શન કરવું એટલે કે એના સ્થળની પસંદગી કરવાની છે. ડુ પ્રોપર મેનેજમેન્ટ ઓફ પ્રોડક્શન ફેક્ટર્સ, જે કોઈ પણ પ્રોડક્શન ફેક્ટર્સ છે, ઉત્પાદનના જે પરિબળો છે એ પ્રોડક્શન ફેક્ટર્સને યોગ્ય રીતે સંચાલન મેનેજમેન્ટ કરવાનું છે. પછી છે મેનેજમેન્ટ ઓફ પ્રોડક્શન સિસ્ટમ, જે પ્રોડક્શન સિસ્ટમ છે, ઉત્પાદન પદ્ધતિ, તો પ્રોડક્શન સિસ્ટમનું પણ એને સંચાલન કરવાનું છે. પછી ઓર્ગેનાઇઝ ધ કેપિટલ, જે કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા બિઝનેસ હોય એની જે કેપિટલ જે છે, એની જે મૂડી જે છે એનું એને વ્યવસ્થા કરવાની છે. પછી ડુ કન્ટિન્યુઅસ સ્ટડી ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ઇન ધ માર્કેટ, જે બજારમાં જે કન્ટિન્યુઅસ અવિરતપણે જે એને ઓપોર્ચ્યુનિટીઝ તક મળી રહેલી છે એનો એને સ્ટડી અભ્યાસ કરવાનો છે. તક જે છે એને ગુમાવવી જોઈએ નહીં, અને કઈ ઓપોર્ચ્યુનિટીમાંથી બિઝનેસને ફાયદો થાય છે, કઈ ઓપોર્ચ્યુનિટીથી ઇન્ડસ્ટ્રીને સારો એવો પ્રોફિટ થઈ શકે છે એનું એને એનાલિસિસ કરતું રહેવાનું છે. પછી નેક્સ્ટ આપણે ફંક્શન જોઈએ. ડુ પ્રોપર અરેન્જમેન્ટ ફોર ધ સેલ ઓફ પ્રોડ્યુસ ગુડ્સ એન્ડ ટેક નેસેસરી સ્ટેપ્સ ફોર ઇટ. એટલે એ પોઈન્ટમાં શું કીધું છે? ડુ પ્રોપર અરેન્જમેન્ટ ફોર ધ સેલ ઓફ પ્રોડ્યુસ ગુડ, એટલે કે જે ગુડ્સ જે છે, જેનું પ્રોડક્શન થઈ ગયેલું છે એનું સેલિંગ, એનું વેચાણ કરવા માટેનું પ્રોપર અરેન્જમેન્ટ એટલે વ્યવસ્થા કરવી. એન્ડ ટેક નેસેસરી સ્ટેપ્સ ફોર ઇટ, અને એના માટે જરૂરી પગલાં લેવા. એટલે જે વસ્તુનું ઉત્પાદન થયેલું છે એ ઉત્પાદિત વસ્તુને બજારમાં વેચવા માટે એની વ્યવસ્થા કરવી અને એના માટે જરૂરી પગલાં લેવા. પછી નેક્સ્ટ છે બી ઇન કોન્ટેક્ટ વિથ ગવર્મેન્ટ ઓફિસર્સ, કે જે સરકારી અધિકારીઓ હોય એ સરકારી અધિકારીઓના કોન્ટેક્ટમાં એટલે કે સંપર્કમાં રહેવું. નેક્સ્ટ છે કન્ટિન્યુઅસ ઇનોવેશન ઇન ધ ચેન્જિંગ સિચ્યુએશન, એટલે કે જે પરિસ્થિતિમાં બદલાવ થતો હોય છે એ બદલાતી પરિસ્થિતિના આધારે એને કંઈક ને કંઈક ઇનોવેશન્સ, નવી નવી શોધખોળ કરવાનું ચાલુ રાખવાનું છે. મેન્ટેન હ્યુમન રિલેશનશિપ વિથ એમ્પ્લોઈઝ, કે જે એમ્પ્લોઈઝ, જે કર્મચારીઓ હોય છે એ કર્મચારીઓ સાથે હ્યુમન રિલેશનશિપ જે છે, માનવીય સંબંધ જે છે એને જાળવી રાખવાના છે. થિંક અબાઉટ ધ વેઝ ઓફ એક્સપાન્ડિંગ બિઝનેસ, કે જે કોઈ પણ બિઝનેસ છે એ બિઝનેસને એક્સપાન્ડ એટલે એનો કેવી રીતે વ્યાપ કરો, કેવી રીતે વધારવો, કોઈ પણ બિઝનેસ એક્ટિવિટી છે એમાં કેવી રીતે વધારો કરવો એના માટે એને વિચારવાનું છે. કોન્સન્ટ્રેટ ઓન ધ ડિમાન્ડ એન્ડ ફિલિંગ ઓફ ધ કન્ઝ્યુમર્સ એન્ડ મેન્ટેન રિલેશન્સ વિથ ધેમ, એટલે જે કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકો જે છે એની ડિમાન્ડ શું છે અને એની ફિલિંગ શું છે. ડિમાન્ડ એટલે માંગ, અને એની ફિલિંગ એટલે કે એનો લાગણી કેવી રીત છે, એનું રિલેશન જે છે એને મેન્ટેન કરવાનું છે, અને એના જે ધ્યેય છે, એની જે ડિમાન્ડ છે, એની ફિલિંગ છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. તો ફરીથી કોન્સન્ટ્રેટ ઓન ધ ડિમાન્ડ, માંગ જે છે એના ઉપર એને કોન્સન્ટ્રેશન કરવાનું છે, અને કન્ઝ્યુમરની જે ફિલિંગ હોય છે એના રિલેશન જે છે એને મેન્ટેન રાખવાના છે. તો સ્ટુડન્ટ્સ, આજનો વિડીયો અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. જો કોઈ પણ ડાઉટ હોય તો તમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.